વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 વનસ્પતિ વર્ગીકરણ એની અંદર હવે આપણે આગળ વાત કરીશું। આપણે ગઈ વખતે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરી ગયા, બરાબર। હવે જે આવૃત વનસ્પતિ છે, આવૃત બીજધારી વનસ્પતિ, તો એને બે વર્ગમાં વહેંચવામાં આવે છે। આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગમાં વહેંચવામાં આવે, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ। કઈ વનસ્પતિ? એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ। તો આપણે એની વચ્ચેનો તફાવત જોઈએ। એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ। તો સૌથી પહેલો મુદ્દો જોઈએ એની વ્યાખ્યા કે કોને એકદળી કહેવાય અને કોને દ્વિદળી કહેવાય। તો એકદળી એનો મતલબ જેના પણ બીજ એ એક જ બીજપત્ર ધરાવતા હોય, એક જ બીજપત્ર ધરાવતા હોય તેવી વનસ્પતિને આપણે કેવી વનસ્પતિ કહીશું? એકદળી। એકદળી એટલે બીજની આજુબાજુ એક જ આવરણ હોય, એક જ બીજપત્ર હોય। આ બંને કોના વર્ગ છે? કોની વાત કરી આપણે? આવૃત બીજધારી વનસ્પતિના વર્ગની વાત કરી। તો જો આવૃત બીજધારી છે એટલે એનો મતલબ બીજની આજુબાજુ આવરણ તો હોય જ। હવે જો એક જ આવરણ હોય એટલે કે એક જ બીજપત્ર હોય તો એને શું કહેવાય? એકદળી વનસ્પતિ। અને બે બીજપત્ર હોય તો એને શેના તરીકે ઓળખીશું? દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ। તો એકદળી બીજ નથી વાત કરતી, હું વનસ્પતિની વાત કરું છું કે જે બીજ એક જ બીજપત્ર ધરાવતું હોય તો એકદળી વનસ્પતિ, બે બીજપત્ર ધરાવતા હોય તો દ્વિદળી વનસ્પતિ તરીકે એને ઓળખી શકાય। હવે એના પછી બીજપત્રનો જે તફાવત લીધો એના પછી આપણે વાત કરીશું શિરા વિન્યાસ। તો હવે આ શબ્દ તમારા માટે નવો છે। તો પહેલું તો વિન્યાસનો મતલબ થાય ગોઠવણી। વિન્યાસનો મતલબ શું થાય? ગોઠવણી। તો અહીંયા જ્યારે પણ હવે વિન્યાસ શબ્દ આવે એટલે યાદ રાખવાનું કે ગોઠવણી। તો અહીંયા છે શિરા વિન્યાસ, તો એનો મતલબ કોની ગોઠવણી થશે? શિરાની ગોઠવણી। તો કોઈ પણ પર્ણ હોય એની અંદર શિરા કોને કહેવાય? તો આ મધ્ય શિરા હોય। જ્યારે પણ આપણે પર્ણ દોરીએ તો આવું દોરીએ, આમ દોરીએ, પછી આવું દોરીએ છીએ આપણે પર્ણ, બરાબર? તો આ જે છે એને મધ્ય શિરા કહેવાય, મુખ્ય શિરા। અને આ ગૌણ શિરા એની આજુબાજુ આ રીતના ગોઠવાયેલી હોય તો આ શિરા છે। તો આની જે ગોઠવણી છે એને આપણે શિરા વિન્યાસ તરીકે ઓળખીએ। હવે જે એકદળી વનસ્પતિ છે એમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળશે। કેવો શિરા વિન્યાસ જોવા મળશે? સમાંતર। અને દ્વિદળીમાં જાલાકાર જોવા મળે। દ્વિદળીમાં કેવો જોવા મળશે? આપણને જાલાકાર જોવા મળશે। તો સમાંતર કોને કહેવાય ને જાલાકાર કોને કહેવાય? તમે મકાઈ લાવો છો તો મકાઈની ઉપરના જે છોતરા હોય છે કે જે આપણે કાઢીએ છીએ એ તમે જોયા હશે। તો એની અંદર તમે હવે ના જોયા હોય તો ધ્યાનથી જોજો। આ રીતના એ જે પર્ણ છે, પર્ણ કહેવાય, એમાં આ રીતના શિરાઓ ગોઠવાયેલી હોય છે। તો આ સમાંતર શિરા। જ્યારે વડ કે એનું પાન જોઈએ તો એમાં શિરાઓ લીમડામાં કે એમાં આ રીતના હોય તો આને આપણે કેવો કહીશું? જાલાકાર શિરા વિન્યાસ। જાડું જેવું દેખાય તો જાલાકાર શિરા વિન્યાસ। તો શિરાની ગોઠવણીમાં સમાંતર એકદળીમાં અને દ્વિદળીમાં આપણે કેવું કહીએ છીએ? જાલાકાર શિરા વિન્યાસ। ત્યાર પછી આપણે વાત કરીશું નંબર 3 પુષ્પ। તો
પુષ્પના જેટલા પણ અંગો છે, પુષ્પના જુદા જુદા પ્રકાર, એમાં જે અંગો છે એ અંગોના આધારે એના પ્રકાર, તો અહીંયા એને કહેવાય ત્રિઅવયવ. કઈ રીતના હું તમને સમજાવું. અને દ્વિદળીમાં એને ચતુઅવયવી અથવા પંચાવયવી કહેવાય. તો આનો મતલબ શું? તો અહીંયા પુષ્પની અંદર વજ્રચક્ર, દળચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર આવા એના ભાગો છે. કયા કયા? વજ્રચક્ર, પછી દળચક્ર, સ્ત્રીકેસર, પુંકેસર. આ જે 4 ભાગો છે, એ જે ભાગો છે એની સંખ્યા, જો કોઈ પણ પુષ્પમાં વજ્રચક્રની સંખ્યા, વજ્રપત્રની સંખ્યા, દળપત્રની સંખ્યા, પુંકેસર, સ્ત્રીકેસરની સંખ્યા એ 3 હોય તો એને ત્રિઅવયવ. બધા જ અંગોની સંખ્યા સરખી હોય એટલે એને નિયમિત પુષ્પ, અને એમાં પણ પાછા જેટલા હોય એ પ્રમાણે, તો 3 હોય તો ત્રિઅવયવ. એટલે 3 પુંકેસર, 3 સ્ત્રીકેસર, 3 એની અંદર વજ્રપત્ર અને 3 દળપત્ર, એટલે ત્રિઅવયવ. જ્યારે 4 હોય, બધું 4 તો એને શું કહીશું? ચતુઅવયવ. અને વજ્રપત્ર, દળપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર બધાની સંખ્યા 5 હોય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પંચાવયવી તરીકે ઓળખીએ છીએ. તો ત્રિઅવયવી, જ્યારે દ્વિદળીમાં કાં તો ચતુર હોય કાં તો પંચાવયવી હોય છે. તો આ શું થયું? પુષ્પની વાત થઈ. અને છેલ્લે આપણે એનું ઉદાહરણ લઈશું. તો મેં તમને અહીંયા જ ઉદાહરણ આપ્યું. કયું ઉદાહરણ આવશે? મકાઈનું ઉદાહરણ આવશે. જ્યારે દ્વિદળીમાં સૂર્યમુખીનું ઉદાહરણ આવશે. એટલે આપણે એવી રીતના યાદ રાખવાનું કે સૂર્યમુખી 2 અક્ષર એટલે દ્વિદળી વનસ્પતિ. સૂર્ય અને મુખી એટલે દ્વિદળી વનસ્પતિમાં સૂર્યમુખીનું ઉદાહરણ આવશે. તો એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિના ઉદાહરણની આપણે વાત, અને એ બંને વચ્ચે તફાવત. ફરીથી એકવાર, આ એકદળી દ્વિદળી કોના વર્ગ છે? આવૃત બીજધારીના વર્ગ છે. કઈ વનસ્પતિમાં? આવૃત બીજધારી. સૌથી પહેલાં જ્યારે આઇક્લરે વર્ગીકરણ કર્યું હતું વનસ્પતિનું, ત્યારે એમને વર્ગીકરણ સૃષ્ટિમાં, જો આઇક્લરની જે વર્ગીકરણ સૃષ્ટિ હતી એમાં વનસ્પતિ સૃષ્ટિને એમણે 2 સમુદાયમાં વહેંચેલી. એક અપુષ્પી અને બીજું હતું સપુષ્પી. અપુષ્પીમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પીમાં આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. આવૃતમાં 2 વર્ગ હતા. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. એકદળી અને દ્વિદળી. અહીંયા એકાંગીની વાત કરીએ તો એની અંદર બેક્ટેરિયા, એટલે એને માટે આપણે કહીશું કઈ સૃષ્ટિ આવશે? મોનેરા. એને સ્કીઝોફાઇટા પણ કહેવાય અથવા સાઇઝોફાઇટા પણ કહેવાય. પ્રોટિસ્ટા, એને અહીંયા આપણે સ્કીઝોફાઇટા કહીશું. સ્કીઝોફાઇટા. પછી ફૂગ, લીવ અને લાઇકેન. એકાંગીમાં આ રીતના નથી. દ્વિઅંગીમાં લિઝરવર્ડ અને મોસ. તો આ રીતનું વર્ગીકરણ એમણે આપેલું છે. તો અહીંયા આવૃતમાં પણ 2 વર્ગ જોવા મળશે. કયા? એકદળી અને
દળી વર્ગની આપણે વાત કરીએ છીએ. તો એક દળીની વ્યાખ્યામાં એક જ બીજપત્ર ધરાવે તો એક દળી, બે બીજપત્ર ધરાવે તો એને શું કહીશું? દ્વિદળી કહીએ છીએ. ત્યાર પછી એનાથી આગળ શિરા વિન્યાસ. શિરા એટલે આપણે શું કહ્યું? કોની ગોઠવણી કહીએ છીએ? પર્ણમાં શિરાની ગોઠવણી. એને શું કહેવાય? શિરા વિન્યાસ. તો શિરા વિન્યાસ સમાંતર પ્રકારનો અને ઝાલાકાર. પુષ્પમાં ત્રિઅવયવી, જ્યારે દ્વિદળીમાં ચતુ અથવા પંચાવયવી. અને ઉદાહરણમાં મકાઈ, અને એના ઉદાહરણમાં લઈશું આપણે સૂર્યમુખી. વનસ્પતિ સૃષ્ટિને જે વર્ગીકરણ કરેલું છે એની અંદર સપુષ્પી અને અપુષ્પી. અપુષ્પીમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એકાંગીમાં સ્કિઝોફાઇટા એટલે કે બેક્ટેરિયા, ફૂગ, બી, લાઇકેન્સ. દ્વિઅંગીમાં લીવરવર્મ, મોસ. આવૃત, અનાવૃત બીજધારી સપુષ્પીમાં. આવૃતમાં એકદળી અને દ્વિદળી. તો આ વાત થઈ ગયા પછી હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો આપણો આવશે. આ ચેપ્ટરની અંદર આપણે પહેલાં લીલ વિશેની વાત કરી. લીલ પછી આપણે દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિની વાત કરી. આવૃત અને અનાવૃત વનસ્પતિની વાત કરી. હવે વનસ્પતિનું જે જીવનચક્ર છે આપણે વાત કરી ગયા હતા કે વનસ્પતિનું જીવનચક્ર કેવું હોય છે? એકાંતર જનન દર્શાવે છે. વનસ્પતિ શું દર્શાવશે? એકાંતર જનન. તો જે એકાંતર જનન દર્શાવે છે એની અંદર હવે આપણે વાત કરવાની છે કે કઈ રીતના વનસ્પતિમાં, ધારો કે એકકીય જન્યુજનક અવસ્થા હોય ત્યાંથી શરૂ કરે તો દ્વિકીય બીજાણુજનક અવસ્થા, ફરી પાછું એનું અર્ધીકરણ થાય તો એમાંથી શું બની જાય? એકકીય બીજાણુ બને. એકકીય બીજાણુ ફરી પાછા સમવિભાજનથી જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. તો આવી રીતના એકાંતરે જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા ચાલુ જ રહે, જેને આપણે શું કહીએ છીએ? વનસ્પતિના જીવનચક્રમાં એકાંતર જનનની વાત કરીએ છીએ. એટલે વનસ્પતિના જીવનચક્ર અને એકાંતર જનન. હવે સૌથી પહેલાં જો આમાં વાત કરીએ તો જો એકકીય હોઈ શકે અથવા દ્વિકીય વનસ્પતિ દેહ હોઈ શકે, કોઈ પણ એક પ્રકારનો હોઈ શકે. ધારો કે એકકીય વનસ્પતિ દેહ છે, બરાબર? કેવો દેહ છે? એકકીય વનસ્પતિ દેહ. એનું સમવિભાજન થાય. સમવિભાજન. તો જ્યારે એનું સમવિભાજન થાય તો એનો મતલબ એકકીય જન્યુનું નિર્માણ થશે. એકકીય વનસ્પતિ દેહ એનું સમવિભાજન થાય તો એકકીય જન્યુનું નિર્માણ થશે. કોનું નિર્માણ થશે? જન્યુ. જે કેવા હશે? તો કે એકકીય જન્યુજનક અથવા તો જન્યુનું નિર્માણ થયું. હવે આ જે જન્યુ છે, બે જન્યુ એકબીજા સાથે જોડાય તો શેનું નિર્માણ કરશે? ફલિતાનું નિર્માણ કરશે અથવા યુગ્મનજનું નિર્માણ કરશે. તો આ એન છે, અંડકોષ અને શુક્રકોષ. એન બે જોડાયા, ફલિતાન બન્યું 2n, જેને શેના તરીકે ઓળખીશું? આપણે દ્વિકીય તરીકે ઓળખીએ છીએ. તો દ્વિકીય ફલિતાનનું નિર્માણ થયું. હવે આ જે દ્વિકીય ફલિતાન છે એ સમભાજન પામે. બીજાણુ જનન કરશે.
એટલે કે બીજાણુનું નિર્માણ કરશે, જે કેવા હશે 2n, એનો મતલબ દ્વિકીય બીજાણુનું નિર્માણ થશે. કેવા બીજાણુનું નિર્માણ થશે? દ્વિકીય બીજાણુનું નિર્માણ થશે. હવે આ જે દ્વિકીય બીજાણુ છે એ અર્ધીકરણ પામશે. દ્વિકીય બીજાણુ અર્ધીકરણ પામશે અને બીજાણુમાં નિર્માણ પામશે, જે કેવા હશે? દ્વિકીય છે. અર્ધીકરણ પાછળ ફરી પાછા કેવા થઈ ગયા? એકકીય થઈ ગયા. અને જો એ એકકીય થાય તો સમભાજન દ્વારા એ શેમાં ફેરવાઈ જાય? તો કે જન્યુમાં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાઈ જાય છે? જન્યુમાં. એટલે આપણે એને કહીશું કે એકકીય વનસ્પતિ. તો જો જ્યાંથી શરૂઆત કરી હતી ફરી પાછા ત્યાં ગયા, ફરી પાછું આનું આ ચક્ર ચાલુ થશે. એકકીય વનસ્પતિ દેથી શરૂઆત કરી હતી આપણે અને અંતે ફરી પાછા ક્યાં આવીએ છીએ? એકકીય વનસ્પતિ દે. આ જ તમારે યાદ રાખવાનું છે કે એકકીય વનસ્પતિ દે છે, બરાબર. સમવિભાજન થયું, કોનું નિર્માણ થયું? જન્યુ. જન્યુ જનન એટલે જન્યુનું નિર્માણ. એકકીય હતો એટલે એકકીય જન્યુ બન્યું, જે જોડાવાથી દ્વિકીય ફલિતાંડ. સમભાજન થાય દ્વિકીય બીજાણુ જન્મ, એટલે કે બીજાણુનું નિર્માણ. અર્ધીકરણ થાય એટલે બીજાણુ કેવા બની જશે? દ્વિકીયમાંથી એકકીય. અને એકકીય બીજાણુ એ સમભાજન દ્વારા કોનું નિર્માણ કરશે? એકકીય વનસ્પતિ દેહનું નિર્માણ કરશે. હવે જો આપણે વાત કરીએ એકવિધ, આના ઉપરથી એકવિધ જીવન ચક્ર, બીજું આવશે દ્વિવિધ જીવન ચક્ર. રૂપવાનું એટલા માટે નથી પૂછતી કે આના જ ઉપરથી આપણે સમજવાનું છે. અને ત્રીજું છે એક દ્વિવિધ જીવન ચક્ર. તો કેટલીક વનસ્પતિ આપણે એવી જોઈએ છે કે જેમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે. હવે એના માટે આપણે જો એને દર્શાવીએ આકૃતિમાં, તો આ રીતના આકૃતિની અંદર અહીંયા જન્યુ જનન, જન્યુ જનન. તો જન્યુ જનન, જન્યુ કેવા હશે? એકકીય હશે. એટલે આ એકકીય જન્યુ જનક, જન્યુ જનક, એકકીય જન્યુ. પછી જન્યુ જનન થશે. એટલે એકકીય જન્યુ જોડાવાની પ્રક્રિયા થશે અહીં. જન્યુ જનન, પછી જન્યુ જનન. જન્યુ જનન થયું એટલે એનું નિર્માણ થયું? યુગ્મનજનું નિર્માણ થયું. હવે યુગ્મનજ કેવું આવશે? 2n આવશે. ફલિતાંડ અથવા એને યુગ્મનજ કહેવાય 2n. સમવિભાજન થવાથી શેનું નિર્માણ થશે? ફલિતાંડ જે છે એ 2n છે. એ સમવિભાજન થવાથી શેમાં નિર્માણ પામશે? બીજાણુ જનન. શેમાં નિર્માણ પામ્યું? બીજાણુ જનન. હવે બીજાણુ જનનનું અર્ધીકરણ થશે. એકમાંથી બે, બેમાંથી ચાર.
આને શું કહીશું આપણે? બીજાણુનું અર્ધીકરણ. તો જે પણ બીજાણુ ઉત્પન્ન થયા એ બીજાણુ કેવા હશે? તો કે એકકીય બીજાણુ હશે. એકકીય બીજાણુ આવશે એટલે ફરી પાછું એ કયા ખોલામાં આવી જશે? તો કે જન્યુજનક અવસ્થામાં પાછા આવે છે. તો ત્રણેય આકૃતિ પહેલા આપણે દોરી દઈએ અને પછી હું તમને એના વિશેનું વધારે માહિતી વાત કરું. સેમ આકૃતિ અહીંયા થશે, પણ હવે અહીંયા તમે જોશો તો અહીંયા આપણે જોઈએ છે આ જે ભાગ છે બ્લુ કલર વાળો દોરેલો ભાગ એ કઈ અવસ્થા દર્શાવે છે? તો કે બીજાણુજનન. કઈ અવસ્થા? બીજાણુજનન. પિંક કલર વાળો ભાગ છે કઈ અવસ્થા દર્શાવે છે? જન્યુજનન. હવે અહીંયા પણ સેમ વસ્તુ થશે કે ફલિતાન કેવું હશે? દ્વિકીય. ફલિતાન કેવું હશે? દ્વિકીય. એમાંથી બીજાણુનું નિર્માણ એટલે બીજાણુજનન, અર્ધીકરણ થશે, બીજાણુ નિર્માણ. બીજાણુ કેવા હશે? એકકીય. આ બીજાણુ શેમાં પ્રવેશશે? અહીંયા આવશે. હવે અહીંયા આની અંદર જન્યુજનન કેવો? એમાંથી કોનું નિર્માણ થશે? જન્યુજનનની પ્રક્રિયા થશે અને ત્યાંથી ફરી પાછું યુગ્મનજ અથવા ફલિતાન બનવાની પ્રક્રિયા થશે. તો હવે અહીંયા જો આ આકૃતિમાં બ્લુ ભાગ તમને કેવો દેખાય છે? નાનો. જ્યારે પિંક ભાગ કેવો દેખાશે? મોટો. હવે અહીંયા બ્લુ મોટો, પિંક નાનો. તો બ્લુ એટલે બીજાણુજનક અવસ્થા અને પિંક એટલે જન્યુજનક અવસ્થા. તો જે વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હશે, પ્રભાવી હશે, પોતાની અસર દર્શાવશે, પ્રકાશ સંશ્લેષી મુખ્ય પ્રભાવી. જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ અને એની અસર એટલી દર્શાવાતી નથી એટલે એને કયું જીવનચક્ર કહીએ છીએ? આપણે એકવિધ જીવનચક્ર કહીએ છીએ. કયું જીવનચક્ર કહીશું? એકવિધ જીવનચક્ર. બરાબર? સારું. આનું ઉદાહરણ લેવું હોય તો આપણે લઈશું વોલવોક્સ. કયું ઉદાહરણ લઈશું? વોલવોક્સનું ઉદાહરણ લઈએ છીએ. ક્લેમિડોમોનાસ. વોલવોક્સ, ક્લેમિડોમોનાસનું ઉદાહરણ લઈશું. હવે દ્વિઅંગી, ત્રિઅંગીની વાત કરીએ આપણે તો એમાં આવશે એકવિધ, દ્વિવિધ. પણ દ્વિવિધની વાત કરીએ તો એમાં આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ. શરૂઆત ક્યાંથી થશે? તો કે બીજાણુજનકથી શરૂ થશે અને એટલે એનો મતલબ વનસ્પતિ દેહ કેવો હશે? તો કે દ્વિકીય દેહ હશે અને એમાંથી એકકીય અવસ્થા ફરી પાછું દ્વિકીય. તો આ આવૃત અને અનાવૃત. હવે એક દ્વિવિધ. તો એક દ્વિવિધમાં શું કહે છે? આકૃતિ સેમ આવી જ આવશે, પણ આની અંદર જે પણ ચક્ર હશે એ ચક્ર બિલકુલ એકાંતરે ચાલશે. એનો મતલબ શું થયો? કે અડધું જીવનચક્ર, એ પોતાનું અડધું જીવનચક્ર શેમાં પૂરું કરશે? અડધું જીવનચક્ર એ જન્યુજનક અવસ્થામાં પૂરું કરશે અને અડધું જીવનચક્ર આ કઈ અવસ્થા છે? જન્યુજનક. અને આ કઈ અવસ્થા છે? બીજાણુજનક.
જન્મ. તો પોતાનું અડધું જીવનચક્ર જન્યુજનકમાં પૂરું કરશે અને અડધું જીવનચક્ર બીજાણુજનકમાં પૂરું કરશે. જેમ કે દ્વિઅંગી અને ત્રિઅંગી. બરાબર. તો હવે તમે એવું કરશો કે મુખ્ય અને ગૌણ અવસ્થાની વાત કરો છો તમે. જ્યારે આપણે તફાવત લખ્યો હતો ત્યારે મુખ્ય અવસ્થા અને ગૌણ અવસ્થા એવું લખ્યું. તો શરૂઆત જે એની થતી હોય, વનસ્પતિ દેહની શરૂઆત જ્યાંથી થતી હોય, એકકીયથી થતી હોય, તો એમાં મુખ્ય અવસ્થા એટલે જન્યુજનક કહેવાય. જો એકકીયથી થતી હોય, ધારો કે દ્વિઅંગીમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે, તો એનું જીવનચક્ર શરૂ થાય છે ત્યારે કઈ અવસ્થા છે? જન્યુજનક, જે એના અડધા જીવનચક્ર દરમિયાન રહે છે. એટલે એનો મતલબ ધારો કે એનું જીવનચક્ર 50 વર્ષનું હોય તો 25 વર્ષ સુધી એ કઈ અવસ્થામાં જીવન કાઢશે? જન્યુજનકમાં જ કાઢશે. અને બાકીના 25 વર્ષ એ કઈ અવસ્થામાં કાઢશે? તો કે બીજાણુજનકમાં. એટલા માટે અહીંયા એક દ્વિવિધ જીવનચક્ર કહેવાય. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા એવું કહે છે કે મુખ્ય અવસ્થા અને ગૌણ અવસ્થાનો મતલબ એવો થશે કે વધારે જીવનગાળો, ધારો કે 50 વર્ષનો સમયગાળો છે તો એમાંથી લગભગ 35 વર્ષનો જીવનગાળો એ શેમાં કાઢશે? બીજાણુજનકમાં. અને 15 વર્ષ એ શેમાં કાઢશે? જન્યુજનક. તો એ દ્વિવિધ. જ્યારે એકવિધમાં આપણે શું કહીશું? ઊંધું. 15 વર્ષ બીજાણુજનક, 35 વર્ષ જન્યુજનક. તો એને શું કહેવાય? એકવિધ કહેવામાં આવે. તો આ રીતના આ ત્રણેય વચ્ચેનો તફાવત થશે. તો એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. ટૂંકમાં વનસ્પતિ પોતાના જીવનચક્ર દરમિયાન જન્યુજનક, બીજાણુજનક અવસ્થામાં તો એને જવું જ પડે, એકાંતર દર્શન દર્શાવવું જ પડે. જન્યુ પછી બીજાણુ, બીજાણુ પછી જન્યુ, એવી અવસ્થા દર્શાવવી પડે. કેટલીક વનસ્પતિમાં બીજાણુજનક પહેલાં આવે તો જન્યુજનક પછી આવે. બરાબર. સમયગાળો બદલાતો રહે. કેટલાકમાં બીજાણુજનક પ્રભાવી રહેતી હોય, પ્રકાશ સંશ્લેષી રહેતી હોય, મુક્ત જીવી રહેતી હોય, જ્યારે કેટલાકમાં જન્યુજનક પ્રભાવી રહેતી હોય છે. તો આવી રીતના આ ત્રણ આપણે વાત કરી જીવનચક્રની અને એના એકાંતર જનનની. એટલે હવે આપણું આ ચેપ્ટર 3 અહીંયા પૂર્ણ થાય છે. હવે આના પછી આપણે ચેપ્ટર નંબર 4ની વાત કરીશું.